જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈબંધ કેવાય જો. વાહ રાજુભાઈ વાહ વાહ વાહ, શું તારી રાગ રાગણી. હમણાં વચમાં કરવું બે ગયું તો હમણાં ખુલી ગયું પાછું. એમાં એવું છે, હું તારી કયું ની વાટ જોતો હતો એટલે મને એમ થયું કીધું ભાઈબંધ હજી આવ્યો નહીં એટલે મને ભાઈબંધ વાળી કડી યાદ આવી ગઈ. મારે શું છે ઓલા ખેંગારની નામું ભરવાનું હતું કરિયાણામાં, થોડીક વાર લાગી ગઈ. ચેક કરસ ને? હા, એ બિચારો ખોટું નથી કરતો. હમણાં મારું બિલ 1800 રૂપિયાનું હતું ને ચેક કર્યું ને તો ખાંડ 3 વાર લખેલી હતી. ના ના, મારામાં એવું કરે, મારામાં અમુક તેલનો ડબ્બો ભૂલી ગયો, મારે યાદ કરાવવો પડ્યો. કીધું કાકા એક તેલનો ડબ્બો લઈ ગયો છું. મને જરાય વિશ્વાસ જ નથી આવતો. જો નામે વસ્તુ લઈને બિલ ચેક કરવાનું. બિલ તો ભાઈ મને તો ભરોસા પાત્ર માણસ એટલે હું કઈ ચેક કરતો નથી. એમ કહી દે કે આટલા પૈસા દેવાના, હું તો ગુડી દઉં. વિપલા, કાલ રાતે ટીવી જોતો તો ને તે ઓલો મેળો આવતો હતો, તરણેતરનો મેળો. તે હું એકલો એકલો દાંત કાઢવા માંડ્યો તો તાર ભાભી કે દાંત છે ના કાઢો છો, યાદ આવ્યું? કેવા પોલીસ વાળે માર્યા, કેવા માર્યા. એ તારા હિસાબે મારે માર ખાવો પડ્યો. એમાં મારો છે નો, ઓલા ફુગા વેચતા ગયા તારે એના ફુગા પોડવાની ક્યાં જરૂર નથી. મારાથી વળી એક ઓલો કાંટો હાથમાં આવી ગયો ને તે ફુગા વાળાને અડાડાઈ ગયો અને ઓલાય કર્યો પોલીસ કેસ. અરે મને તો હજી આપજો, શિયાળો આવે ને એવું દુખે છે અને મને દુખે ને એટલે હું તને આવડી દઉં. પણ ઈ જમાનામાં પોલીસ વાળા બહુ મારતા, હવે નથી મારતા. ના હવે નથી મારતા, અને હવે એવી ગાંડાવી કોઈ કરતાય નથી. અને માર ખમીએ ગયા તારા છોકરા સમજો. પછી ઓલો ખટારામાં બેહીને રાજકોટ આવીને ઉતરીને ભાગ્યા તા. ઓલો ટોમી લઈને ભાઈ થયો, પાડું નો દીધું ન દીધું. અરે રે, ઈ જૂની વાતો તો વિપલા મને રાતે યાદ આવે છે ને તો દાંત આવે. બોલ. અને તું ભાગવા ગયો ખૂટીએ ભટકાડો ખબર, અને ખૂટ્યો પછી આપણી વાહે આપણે મોત. અરે વાત જ જવા દે, વાત જ જવા દે. જમાનો વયો ગયો રાજુભાઈ બધોય. હવે ડોડા માણસના એમને જો પૈસા દીધા વગર ખાઈ લીધા, પણ તઈ આપણને સમજ નહોતી ને, કઈ સમજ નહોતી. અને પૈસા ક્યાં હતા આપણી પાસે? શું હાલે છે ભાઈબંધ? બસ શાંતિ હે ને કાલ જાઉં છું દ્વારકા. એમ? હા, તો હું આલી સબ ભેગો. એમાં એવું છે, ઓલો મોહનો જાય છે ની ગાડી લઈને અને માણા થઈ ગયા છે પૂરા. જગ્યા છે નહીં રાજુભાઈ. એમ ભાઈબંધ છો દુશ્મન છો? હું ભાઈબંધ જ છું પણ જગ્યા નથી, શું કરું? જો વિપલા, અત્યાર સુધી ક્યાંય તું ફરવા ગયો હોય ને તો મને લીધા વગર નથી ગયો, અને તું મને લીધા વગર નથી ગયો, અને તું અત્યારે એકલો વઈ જા, શરમ ન થાવતી? અને એમાં એવું હવે મેં એને કીધું, મોહનાને કીધું, મેં રાજુભાઈ ને, એ કે આમાં જગ્યા જ નથી, તારે એકની જગ્યા છે આવવું હોય. મેં કાંઈ વાંધો ના લો કીધું, હું એક આવીશ કીધું, પછી આપણે નિરાતે બે ભાઈ જઈ આવશું, બીજું શું હોય. ના અત્યારે મને મૂકીને ન જાતો. હવે ઓલા મેં આ પાડી દીધી, મારે શું કરું? ના પાડવી એને? ભાઈબંધ જોઈશે કેવડાઈ જોઈશે? મને તો ભાઈબંધ જોઈશે ને, એ પાછા કુટુંબના મુવા છે, એનું રાખવું તો પડે ને. એ કાઈ ન જાણવું, તું મને મૂકીને વયો જઈશ ને તો હવે જિંદગીમાં તને મોઢું નહીં દેખાડું. એટલે આવો ખોટો વાત ન કરતો હોય તો તને શરમ ન આવે? તું મને મૂકીને વયો જા. જાવું પડે એમ છે એલા, તું સમજેશ કે નહીં કોઈ વાતમાં? સારું જા જા, માંડ હાલવા. હવે જિંદગીમાં છે ને તારી મારી ભાઈબંધી પૂરી, એકબીજાના અંજર હતા ત્યાં સુધી ભેગા હર્યા ફર્યા, ખાધું પીધું મોજ કરી. હવે તું મને ભૂલી જાજે. એટલે પણ તને ખોટું લાગી ગયું તને? 7 વારનું. એટલે આવી રે નો રખાય, હું કામ પણ તું ખોટો મગજ ફેરવે. આમ જો પછી જઈ આવશું આપણે. હા, જિંદગીમાં કોઈ દી રેઠો નથી મૂક્યો ભાઈબંધ ને, અને આજ મને મૂકીને તું વયો જાસ. પણ વાત તો હા ભરેલા. આને તો ખોટું લાગી ગયું. હાઈ પડે તો ડોહાને એમ નો થાય, ઘરે જાય આપણે ભલે ને રાંધીને વાટે બેઠા હોય. આયવા રખડો આદી રખડો. આયા ક્યાં કાઈ છે તમારી વાહે કોઈ વાટ જોનારું? વાટ તો ઓલો પારે ધોવે છે ને તમારી, ન્યા બેહાય ભાઈબંધ ભેગી જિંદગી કટાય. લગન જ હુકામ કર્યા.
ભાઈબંધ તને બહુ નડતો તો ને સેડો ફાડ નાખ્યો. હા હું થયું? બસ તું જાજુ બોલ માં અત્યારે મગજ તપેલો છે નૈન ફાટી જાય ને તો હેરાન થઈ જાય. એટલે હું થયું? શેર માં રહેવા વઈ જાય છે ને છોકરા ભેગો. ઈ જે કરે ઈ મારે કઈ જોવું જ નથી. હવે એના ને મારા સંબંધ પૂરા, ભાઈબંધી પૂરી. તો હું બે પાંદડે થાઈશ લ્યો. તો વાંધો નહીં. તો એમ થાય કે મારે ધણી છે કેમ કે જાદો ભેગો તો રે હે. હા હવે તું બે પાંદડે નહીં કરોડપતિ થઈ જાય. કેમ કે કેટલાય દી થયા વાટ જોઈને બેઠી હતી કે આ બે ભાઈબંધ કઈ બાજે શાંતિ થઈ ગઈ ને. એ તમારા પાપે બાઈ જાવ નકર જિંદગી આખીમાં મેં કોઈ દી એવું નહોતું કર્યું તમે બાજો. હું તો રાજી જ હતી. હોખદકનો તમારો હથવારો તો. હા ઈ બધું તમારા પાપે તમારા કરમ છે ને છેલ્લે તમારા ખંભે આવ્યા. હાલો ખાવા હાલો. જાજુ બોલ માં કહું છું. રાયડું નાખું માં બે દી પછી ઈ ના ઈ થઈ જાહો બે ભેગા આંગળીઓ ભીડીને રખડશો. આ બુટે એના નત પહેરવા આવે. લાવો મેલ દો બે દી પછી દઈ દઈ હે. અરે હું હમણાં હરગાવી નાખીશ. આ બુસ્કોટે ફાડી નાખો સણા. કહી દીધો કે મારો બુસ્કોટ પહેર તને હારો લાગે. આવા ભાઈબંધને શું કરવા? નક્કી ડખો મોટો થઈ ગયો લાગે છે. કાઈ ને આફુડો વિપલો આવે તે પૂછ લઈશ. રાણા હારા ફાયદા છે હવે મસ્તી ના મજા આવે એવા જો. બાકી હરખનો પાર નમરે પાયલ ભાભી આમણા આવો આમણા. એને તું ક્યાંક પાગલ ન થઈ ગઈ ને? પાગલ થાય ને મારા દુશ્મન કાજલી કોઈ દી ન થાય. કયું ને દાંત કાઢો ખીખી ખીખી. નકે લીલો દાણા એમ છે ઓ લઈ જાવા હે થોડા. એ આ તમે હે ને કોકનું પરબારું જ ગોતજો. કાઈ દેખ્યું નથી ને કાઈ લીધું નથી. બોલ એટલી બધી શેનો ઢંઢેરો પીટો? તી કા તમે દર વારા બાજરો આવીને તૂટી પડો છો? શેનો બાજરો તમે વાવો છો કે મારે neથી લઈ જાવ આખા વરન ગુણું બે? ઈ તો જો આપણા ઘરનો પહેલેથી નિયમ જ છે બરોબર. જેને જે થયું હોય ને સપટી સાંગરું દે એમાં સંભળાવાનું ન હોય. ચાલુ કોને કર્યું? એ જી હોય તો એટલા બધા ખીખી 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 હું કરતી હતી મને ખબર છે હો. તાર ભાઈને હગાઈ કઈ? ના રે ના. ઓહો હો હો તો એ ઠેક તાર નણંદ પાસે આવી તે સમાધાન કરીને તેડી ગયા કા? ના રે ના. અરે તે દાંત છે ને મનમાં કાઢતી છે. એ ઠેક તમાર ભાઈએ ભાગ પડી ગયા કા? એ ના રે ના ઈ તો હાથ ભવે ભાગ પડી જાય તો સારી વાત છે. બાકી મારી જેઠાણી ના તો ઉપાડા પાયલ ભાભી. હું તો એવી થાકી ગઈ છું ને કે મારું હાલે ને તો એને ઝેર દઈને મારી નાખું પણ મારું હાલે નહીં. તી નો હાલે બેન. એના મુરિયા ઊંડા વઈ ગયા હોય ને તારા આથી માથે જ મુરિયા પડ્યા છે એટલે એવી કઈ ગણતરી કરતી ય નહીં હો. અને આમ જોવો તમે મારી જમીનની વાત છે ને એના થોડીક સાઈડમાં મૂકજો ને તમારા જમીનનું શું થયું ને ઈ વાત કરો. અમારા જમીનનું તો એ મજાનું આટલા છે જો ધાણા વાવ્યા છે. મારે તો જો આવડે ધાણા પોગે છે. ઈ નહીં તો આ કઈક તમે નતું કીધું હું સાઈન કરું તો પછી મારા ભાઈ પાસે જમીન લેવી છે 2 કરોડ રૂપિયાની એનું હું થયું તમારી ભાભી માઈની? ઈ તો અમારે તો બધું આટલા સમાધાન થઈ ગયું બરોબર. હા આટલા થઈ ગયું ઘીના ઠામમાં ઘી પડી ગયું પણ તું શેના દાંત કાઢોસ ને ઈ કે? યાદ આવ્યું જો. ભૂલાઈ ગયું તો હરખનો તો પાર નમરે પાયલ ભાભી હરખનો પાર નમરે. હું વરિયાને ઠેક તને કઈ લોટરી લાગી? એ ના બાપા ના. કદાચ મને લોટરી લાગી જાય ને તોય આટલી નો હરખાવ એટલો હરખ છે મને. ઠેક તમે મોટી ગાડી લીધી ફોર્ચ્યુનર? હવે બસ કરો હવે હું જ કહી દઉં છું મને હેનો હરખ છે નહીં. તો પણ મોઢામાંથી ફાટ ને ખીખી 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 કરસ કયું ની? આપણા ગામમાં ઓલા બે ડોહા નતા ફૂલે કે સૈડા તા? ઓલો રાજ્યો ડોહો ને વિપલો ડોહો? હા ગામમાં પ્રખ્યાત જાણે જય વીરુની સોડી. એક એના મનમાં અમિતાભ બચ્ચન હમજતો તો ઓલો બાઠિયો વિપલો કે હું તો ધર્મેન્દ્ર છું. હવા નોતી હમાતી બેની થઈ ગયું વાત પૂરી. બે બાયગા ગામમાં એકબીજાનું મોઢું જોવા રાજી નથી. પાયલ ભાભી આઈ છે મને તો શાંતિ થઈ ગઈ આમ. એમ નહીં તારે નથી નાયત નથી ભાત નથી ઓળખતી ખાલી ગામના છે બરોબર. તો એનું હુકરવાને આટલું બધું બુરું વાચસ તું? એ હું વાસુ તમારી ઉપર વેતી નથી ને મારી માથે વેતી છે ને મને ત્રાસ દીધો છે એટલે. હું એવો બધો ત્રાસ દીધો તને ભાઈ હે? તારો કઈ લૂટી ગયા? અમારી માલિકીની જમીન અમારા મકાન ને અમારા ઘરની વાહે ઓટા અમે બનાવ્યા ને મરી ગયા આખો દી અમારા પગઠિયે બેઠા રહીએ જાણે એના બાપે રો ખર્ચો દીધો એવી રીતના. અને બે માંથી એકઈને બોલાવ્યા નો થાય. નહીં ને કાક કેવા જાવ તો વિપુલ ડોહો વાથી મને એમ કે વહુ તમે માપ માર્યો. રાજ્ય મને આઈથી કે વહુ તમે માપ માર્યો. હવે મને કોઈ કહે માપ માર્યો એ હું તો ભગવાનને નારિયેળ વધેડે કે આ બે જિંદગીમાં કોઈ
ભેગા ન થાય. મારું મૂડ બગાડી નાખ્યું. તમને બહુ સારા લાગે ને તેની યાર વ્યવહાર રાખજો ને, મન ન બોલાવતા. હું આયેલી. લે જા. હજી તો હું રેડિયાનું બટન બંધ કરતી હતી. તા તો રેડિયો જ આખો વયો ગયો. બરબર. હવે ગઈઠું માણસ હતી મોટે નો બેહે ક્યાં બેહે? આવ્યું અકલ મઠ્યું કેટલું છે. કોણ છે આ? લા હું કરો છો કાકા તમે પણ? લે રવિડા તું આમ જોઈન તો હાલો. નવી લીધી? હા હમણાં લીધી. તમે તો લા કેટલી ગાડીઓ ફેરવો છે એ સમજાતું નથી. ગાડીઓનો શોખ અમને બહુ. હે હા. આ ગરમ છે ને હું કામ કાકા કે તો કરે આટલું બધું ગરમ છે. એન્જિન છે હું 100 કિલોમીટર હાકીને આવું એટલે ગરમ તો થયો હોય ને. 100 કિલોમીટર ક્યાં જુનાગઢ ગયો તો? જુનાગઢ મારા મામા રહે ને ત્યાં. હે હા મામા ઘરે. વર્તા જેતપુર તાર હારા ઘરે થતું હોય ને ત્યાં પછી આજ ન ગયો ટાઈમ નતો ને એટલે. એવું છે? હા કાકા હા હમણાં હું તમને 3-4 દી થી જોઉં છું હો. આજ સવારમાં ગયો ને ત્યારે તમે આમ પસવાડા બાજુ જતા હતા. કાલ રાતે હું આમ કરીને દુકાને દૂધ લેવા જતો તો ત્યારે તમે ઓલા પાસેની દુકાન બાજુથી હેલા જતા હતા અને આમ તમારું માથું ઊંચું જ હોય આમાં ખાતું હોય માથું. પછી પરમદી મેં તમને જોયા વાં કણે ઓલા બાપભાઈની વાડી પાસે ને કણે ખેતરમાં આમ જોતા હતા. આ કઈ સમજાતું નથી હો કેમ ઘોકે સડ્યા છો? એ તો ભાઈ મને હવે સમજાતું નથી. આ ઓલો મારો ભાઈબંધ રાજ્યો નો રહ્યો રાજુ ડો. હા તો હું 4-5 દી થી એને ગોતું છું કે ગામમાં ભેગો જ નથી થતો. એલા કાંઈ નવું થયું? કોણ જાણે હું થયું ભગવાન જાણે. આજ 5 દી થયા. પણ એમાં હું મુજાવશો ગામમાં થોડી ગોતે ડાયરેક્ટ ઘરે ઠપકારી દેવાય. ઘરે હું ગયો તો તાળા માર્યા હતા. વિપુલ કાકા એક દી તાળા માર્યા હોય બાકી કાયમ તાળા નો માર્યા હોય. એવું છે? ઘરે સકર મારી આવાય. ઘરે સકર મારે તો તમને ખબર પડે ક્યાં હોય એમ. મારે ઘરનો ભાઈબંધ ભેગો થાય ને મને ભાઈબંધ વગર હાલતું નથી. હા રોટલો નથી ભાવતો. લે આ તો કહું ને તું મને ખબર છે તમારે બેને આમ ગાયઠું છે એટલે જ ને. પણ હમણાં શું છે ગાયઠું છૂટી ગઈ છે. ઘરે હાલ્યું જવાય તમારે એવું બધું નું કામ હોય તો. કામ તો મારે ઘણું છે એનું પણ ભેગો થવો જોઈએ ને રવિ. આ તું કેસ તો પાછો ઘરે આટો મારી આવું. હાલો હું તમને મૂકી જાવ અને જો આ ગાડીની તમને ફેસિલિટી દેખાડું. હા હારી ગાડી હો. તમે આમાં બહાર નીકળી શકશો ઉપર? કેમ આમાં? હા એ ઉપર અહીંયા નીકળે. હા હે હા ખોલ કાઢું. હા લઈ જો કાકા તમારો છોટો પાડવો છે મારે જોવો ને. નીકળો ભાઈ સંપલ કાઢ નાખજો. તારી ઉભા રહી જાવ. ઓલું મંગુનું ઘર દેખાય છે અહીંથી કા? તમારું તો આવું ને આવું હોય હો. હા હે કેવી મજા આવે? આવો ભારે મજા આવે. પૈસા વસૂલ છે ને? બરે કોશી મારજે નકરામ જો. હા આગળ વયો જઈશ. મને એમ થાય રવિડા માણાના પેટનો છે. ક્યાં તે કાઢ્યો મને હોરો. શાંતિથી ધીમે ધીમે જોઈજો. વરરાજ આમ જ હોય કા? હા એ ઓલું ઝાડુ કરી જાય નહીં. હોરી નાખો હું કહું છું આજ નવરા હોય તો ટાકો સાફ કરાવો હાલો. અરે નક્કી કરવો ટાકો સાફ. વળકે હે ને આવ્યા છે તે કોણ મારો બાપ કરશે એઠે સેવાર જામી ગયો છે. મારું મગજ ફરે છે તું અત્યારે છે ને મને કામ સીધમાં કાય. મગજ તો મારું કેદું નું ફરે છે. ઓલા મહાણી આયરે બાજીને આવ્યા તેદું નો હક નથી. આજ 8 દી ચા ઉપાડો લીધો છે બોલાવ્યા નથી થતા. મારી હાટુ બાઈ જાતા એની આયરે. મને તો એને નહીં ખબર પડતી હોય. મને તો એમાં તો ગોલા મરી ગયા રે બાઈજા આબોલા ત્યાંથી મારે હવે નિરાશ થઈ જા. હમુકની ઉપાધિ થઈ પડી છે. ક્યાં જાવું છે કૂતરા બહાવા એમ કહું છું. ગમે ન્યા જાવ. જિંદગી બગાડી નાખી છે વિપલાઈ મારી. સાલી વરની ભાઈબંધી છે સાલી વરની. કોરી હારી થી તૂટી ગઈ. હા નિરાશ થઈ ગઈ મારે. જાવ ટાણે આવવાના છો કે મોળા? એ હું ગમે ન્યા જાવ. પણ કયા ગુડા હો પાછા એમ કહું છું. સિંગડે ચાલી તો બાંડો પૂછડે ચાલી તો ખાડો બાઈ તો ઈ ને ભડાકા મારી માથે લે છે મરી ગયો ડોહો. ક્યાં રાજ્યો? એ મહાણમાં. લે આપણા ગામમાં કોણ ગુજરી ગયું કોઈ? તારી કઈટીમાં
હું વાહે આવ્યો છો? ક્યાં રાજ્યો ક્યાં બોલાવવાનું હોય તો ઘરમાં કામ હતું નથી ઘરમાં. તે કેમણા ગઈ મને છે ખબર, મને કઈ જાય છે. મને તો નિરાય થઈ હતી કે આ મું આરે અબોલા થયા છે ને તે મારે નિરાય ઘરમાં ટકશે. જેદુ નો તારી આરે અબોલા થયા છે ને તેદુ નો તો બોલાવ્યો ન થતો. અને વિપલા, હા તું માણાના પેટનો છો. માણાના પેટનો જ છો મને નથી લાગતું. કેમ નથી લાગતું? વિપલા, તારે ને તાર ભાઈને કેવી ભાઈબંધી. વિચાર કર, અમારા લગ્નમાં એના હગા બનાવીને અણવર નહોતો થવા દીધો ને તને કર્યો તો. હા હું જ થયો અને તે એની હારે બોલા કર્યા. એ હવે અમારે બે ભાઈબંધની વાત છે પણ ઈ ગયો ક્યાં ઈ કયો ને મારે એનું કામ છે આયા છે ખબર. અને એક રીતે રાજી થઈ કે પૈણીને આવી એમ જેમ તારો સંબંધ ઘાટો થતો ગયો ને એમ તારો ભાઈ મારાથી આઘો થતો ગયો. નથી કોઈ દી ટાઈમે મારી ભેગો ખાવાય બેઠો, પણ તારી હારે બાંધ્યા પછી ટાણે ઘરે આવી આવે છે. હો આજ કઈ ગયો છે એટલે આજનું નક્કી નથી, કેમ કે આજ બાથીને ગયો છે. તો મેં ને કઈ ના નથી પાડી તો ઘરના હારે બાજજે ને બોલજે ને આમ ને એવું મેં નથી કીધું કે એ તમારી રીતે તમારું હાલતું હોય. બાઈ જો કોઈ દી નતો, આ તું બાઈ જો તે દુનો જ બાજે, બાકી ટાઈમે નો આવતો. એ માથાકૂટ મૂકો ને આ ઘરે કેટલા વાગે આવે પાછો? કાઈ નક્કી નથી, આજ બાજીને ગયો છે નક્કી જ નહીં. અને તું છે ને માથાકૂટ કરીમાં ગામમાં ગોતીએ જા, તું જાણ ને તાર ભાઈબંધ જાણે. પણ બધાય ફરી વળ્યો ગામમાં ક્યાંક ભેગો જ થાવો જોઈએ ને. થાહે ક્યાંક ન્યા. તમે ન્યા આખા ગામના નાકે નાકા જોયા છે, ગામની સીંડિયું જોયું છે, વાયડું જોયું છે, વેલા જોયા છે, સીમાડા જોયા છે, જાળવા જોયા. આખી જિંદગી તમે ભેગા રેખડા, એનું ઠેકાણું ક્યાં ક્યાં છે ગોતી લેજા. એ બધાય ઠેકાણે ફરી વળ્યો તો અહીંયા નથી ભેગો થતો બાપા. તો કોકને પૂછ લે ક્યાંક નવું ઠેકાણું ગોતું છે. બાકી મારી યાર મગજ મારી કરમાં. કાંઈ વાંધો નહીં, તો હું ગામમાં ગમે ત્યાં ગોતી લઈશ. બીજું હું તારો બાપ જળશે તો જ જા. જડે જ ને હું કામ નું? હાલે ગોતી લે, હાલ હાલ એ તો હું ગોતી આવીશ. હાલ. તમે રાજી છો ને? કોણીનો ગોળ હાલે, કોણીનો ગોળ નો ખાય હે કે નો લબડકો મારી હે. એ હું ગોતી લઈશ, તમે ચિંતા કરો. જા જા તું તારે જા, ગોતી લે જા. મહાણીઓ બીજું કઈ હું થયું? તમને ખાસ વાત કરવાની છે. હું છે પણ કેને? રાજુ બાપા પોલીસ સ્ટેશને બેઠા હે. હાય હાય કામ પોલીસ વાળા સાહેબે પકડી લીધા હે. હું કામ પણ તારે લેતું ન હોય ને? તારા બાપા ક્યાં કોઈ દી ખોટું કામ કરે છે તે પકડી ગયા? મેં કેટલું કીધું કે આ બાપા નિર્દોષ છે, તમે છોડી દ્યો. તો મને પોલીસ સાહેબે કીધું કે તમારા ગામનો વિપ્લો રહ્યો ને ઈ આવે ને તો પછી જોયું જાય. એમાં વિપલાનું શું કામ છે? એમને કીધું કે ફરિયાદી છે. હવે શું કરું? હવે મને હું પૂછો, વિપલા પાસે જાઓ. હાય હાય માર ભેગો હાલ. જો આ રહ્યો વિપ્લો કાકો. એ મહાણિયા, આ હું તે ધંધા આદા તારું નખો જ જાય. ના ના, તારા ભાઈ માથે તે આવા આરોપ નાખ્યા. તારો ભાઈ હું તારું કાઈ ચોરી ગયો, તમારું પડવી લીધું, હું કોઈને ખૂન કર્યા, હું કોઈને ગોદા માર દીધા છે? ના ના, તો તે ફરિયાદનું કામ કરી છે? શરમ એને જ લાગતી ફરિયાદ કરતા નિર્દોષ ડોહા ઉપર? એલા બાપા મારી વાત તો સાંભળો તમે. હું એલા કોડા ભાઈ કહી દે ને. દાંત કાઢવા ને કહી દે, નકર તોડી નાખું મુંડો હાંગળા ભેગો. કહી દઉં ભાભી, હમ કહી દઉં રવિડા. એલા કે દે. જો ભાભી, હું સાર ફેરે ઘરે આવ્યો, રાજુભાઈ ભેગો થયો ને, ગામમાં બધે ગોઈતો, મને જઈડો નહીં. તને તો ખબર છે કે મને એના વગર હાલતું નથી, અને એનું મોઢું ન જોઉં ત્યાં સુધી મારો દી ઉગતો નથી. પછી ભાભી મને એક વિચાર આવ્યો કે હું રાજુભાઈ ઉપર પોલીસ કેસ કરી નાખું, એટલે પોલીસ વાળા એને પકડી જાય. જો હું છો ફરિયાદી, એટલે મારે એને છોડાવવા તો જવું જ પડે. છોડાવવા જાવ એટલે મને રાજ્યનું મોઢું જોવા તો જડે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.